ડીસા નગરપાલિકાના સહભંડોળમાંથી ચૂકવેલ નાણાંને લઈને વિરોધનો સૂર ઉઠ્યો। નાનજી દેશમુખ ગાર્ડનમાં આરો પ્લાન્ટ ન હોવા છતાં લાખો રૂપિયાનું પેમેન્ટ ઉપડી ગયું। પારદર્શક વહીવટ ભ્રષ્ટાચારમાં ફેરબદલ થઈ ગયો હોવાની બુમરાણ ઉઠવા પામી। છેલ્લા કેટલાય સમયથી ડીસા નગરપાલિકામાં ચાલી રહેલ વાદ વિવાદને લઈને વિકાસના કામો અટકી ગયા હતા, પરંતુ થોડા દિવસો પહેલાં પાલિકા તત્કાલીન પ્રમુખ સંગીતાબેન દવેએ રાજીનામું આપ્યા બાદ વિવાદ શાંત થયો હતો। જે બાદ વહીવટમાં પારદર્શક વહીવટની વાતો થઈ રહી હતી, પરંતુ ડીસા નગરપાલિકા દ્વારા 26/12/2024ના રોજ પાલિકાના સહભંડોળમાંથી 1 કરોડ ઉપરાંતનું ચૂકવણી કરવામાં આવી છે, જેને લઈને અનેક શંકા કુશંકા ઊભી થઈ રહી છે। ડીસા નગરપાલિકાના સહભંડોળમાંથી ચૂકવેલ નાણાંમાંથી ટકાવારી પણ થઈ હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે પારદર્શક વહીવટ માત્ર કાગળ પર જોવા મળી રહી છે, ત્યારે જનતાના ટેક્સના પૈસાનું ઇન્ચાર્જ પ્રમુખે સહભંડોળમાંથી ચૂકવણી કરાતા અનેક વાદ વિવાદ સર્જાયા છે। જ્યારે નગરપાલિકાના નવા પ્રમુખની ચૂંટણી માટે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા તારીખ જાહેર કરવામાં આવી હોવા છતાં નાણાંની ચૂકવણી કરાતા ડીસા શહેરમાં આ મુદ્દે ટોપ ઇન ટાઉન બની ગયો છે। જ્યારે ડીસા નગરપાલિકાના સહભંડોળમાંથી 1 કરોડ ઉપરાંતનું નાણાં ચૂકવાયા છે, પરંતુ ડીસા નગરપાલિકાનું લાખો રૂપિયાનું વીજ બિલ બાકી હોવા છતાં હજુ સુધી વીજ બિલ ભરાવી શકાયા નથી। માત્ર માનીતા કોન્ટ્રાક્ટરો પેમેન્ટ ચૂકવણી કરવામાં આવી છે, જેમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે।